સૌરાષ્ટ્રના પાટીદારોની બેઠક મળવાની છે અને આર યા પાર એની કાંઈક નિર્ણય કરવાના છે, પણ ખાલી પાટીદાર નહીં, એ બુદ્ધિપૂર્વક કોંગ્રેસના જેટલા પણ દિગ્ગજ નેતાઓ ઇતર કાસ્ટના છે, પાટીદાર સમાજ ઉપરની બીજીના, એવા 100 એટલે 100 એવા નેતાઓને બોલાવશે જેનું ગોત્ર પાટીદાર ભલે ન હોય પણ કોંગ્રેસમાં હોય અને જીતી શકે એવી સંભાવના વાળા હોય. આ બંને લોકો ભેગા થશે એટલે પાટીદારો અને અન્ય સમાજના કોંગ્રેસના નેતાઓ એ ભેગા થઈને નક્કી કરશે કે આપણે નવો મોરચો ખોલવો કે પછી વિસાવદરમાં જે કૂપળ ફૂટી છે ડાળ, એ ડાળે ટીંગાઈ જવું. રાહુલ ગાંધી પોતે અહીંયા આવીને કહી ગયા હતા કે અમે બગીના ઘોડા રેસમાં નહીં મોકલીએ ને રેસના ઘોડા બગીમાં નહીં બાંધીએ. પણ આ તો ત્રીજો એકણે કીધું, અમારે અહીંયા ત્રીજા, આ જુઓ આ રાહુલ ગાંધીની જ ભાષા છે. એ કે અમારે ત્યાં વધુ એક ઘોડા છે, નામ છે લંગડા ઘોડા. એટલે આમ જુઓ તો એ ક્યાંય ના નહીં. પાંજરાપોળમાં ગાય દોવા દે અને બાકીનો જે છે ને પાંજરાપોળ સહિત બાકીની વિસ્તાર છે ને એમાં હાચવવી પડે જીવે ત્યાં સુધી. ગૌશાળા ને ઓલો બેયમાં ફેર. ઢોરવાડામાં ને ગૌશાળામાં, ઢોરવાળો હોય ને પશુવાળો, એમાં જીવે ત્યાં સુધી હાચવવાના. ગૌશાળામાં ગાય દોવા દે. એટલે આ લોકોએ શું કર્યું કે એવા બે વ્યક્તિને મૂક્યા કે જેને લંગડા ઘોડા કહેવાય, રાહુલ ગાંધીની ભાષામાં, આપણી ભાષામાં નહીં. તો તમે યંગસ્ટર્સની વાતો તો કરતા હતા, ભાઈ ક્યાંય કર્યું તો નહીં. કોંગ્રેસ આખી અને પાટીદાર જેવો પાટીદાર જે સબૂળો, તમારી જાણ ખાતર 17-18% પાટીદારોની વોટ બેંક છે ગુજરાતમાં. અને કોંગ્રેસે પણ જે કઈ અત્યારે કોંગ્રેસનું થોડું ઘણું બચ્યું કુચ્યું તેમાં પાટીદારોનો બહુ મોટો સિંહ ફાળો છે. હવે ઈ પાટીદાર નેતા એ બધાએ પત્ર લખીને કેસી વેણુગોપાલને કીધું, રાહુલ ગાંધીને કયો અમને મળવા બોલાવે ને અમારી વાત સાંભળે અને આ પ્રમુખ પદ અમને મળવું જોઈએ. પ્રમુખ પદ તો ઘેર ગયું, રાહુલ ન મળ્યા. બોલો, મળવાનો ટાઈમ ન આપ્યો. બોલો, તો સમાજ એટલું પૂછે નહીં કે તમારા ને તમારા નેતા તમને મળવાને લાયક નથી બનાવતા, તો તમે અમારા પ્રશ્ન હું તળું સોલ્વ કરવાના? સરકાર પાસેથી ક્યાંથી તમે કરાવી શકો? તમારા ને તમારા પક્ષમાં તમારું હાલતું નથી, તમે આ શાસક પક્ષમાં ક્યાંથી હાલવાનું? એટલે પાટીદારોને તો કાયદેસર તમારી જાણ ખાતર આમાં અપમાનિત કર્યા એમ કહો તો હાલે. એટલે આવતીકાલે મારી જ્યાં સુધી સમજ છે, મેં મિત્રોને પૂછ્યું, એને કીધું શનિવારે સૌરાષ્ટ્રના પાટીદારોની બેઠક મળવાની છે અને આર યા પાર એની કાંઈક નિર્ણય કરવાના છે, પણ ખાલી પાટીદાર નહીં, એ બુદ્ધિપૂર્વક કોંગ્રેસના જેટલા પણ દિગ્ગજ નેતાઓ ઇતર કાસ્ટના છે, પાટીદાર સમાજ ઉપરની બીજીના, કોઈ રઘુવંશી હોય, કોઈ પટેલ, બીજા કોળી હોય, કોઈ ક્ષત્રિય હોય, યા કોઈ પણ હોય, એ પ્રકારના આહિર હોય, એવા ધારાસભ્યોને પણ અથવા તો સંસદ સભ્ય કક્ષાના નેતાઓને પણ બોલાવશે. મને જ્યાં સુધી સમાચાર આપ્યા ત્યાં સુધી એવા 100 એટલે 100 એવા નેતાઓને બોલાવશે જેનું ગોત્ર પાટીદાર ભલે ન હોય પણ કોંગ્રેસમાં હોય અને જીતી શકે એવી સંભાવના વાળા હોય. આ બંને લોકો ભેગા થશે એટલે પાટીદારો અને અન્ય સમાજના કોંગ્રેસના નેતાઓ એ ભેગા થઈને નક્કી કરશે કે આપણે નવો મોરચો ખોલવો કે પછી વિસાવદરમાં જે કૂપળ ફૂટી છે ડાળ, એ ડાળે ટીંગાઈ જવું. હમણાં 2-4 દાડામાં કદાચ એવી સંભાવના છે કે 2-4 દાડામાં સૌરાષ્ટ્રમાંથી મોટા ભાગના કોંગ્રેસીઓ બાય બાય ટાટા કરી નાખે અને એ ગમે ત્યાં જોડાઈ જાય. તમે જો વિક્રમ માડમ જામનગર, એણે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી, હું સક્રિય રાજનીતિમાં હવે નહીં રહું. એ અમથા નથી, ધરાઈને ટેબા જેવા થઈ ગયા એટલે. અને પાલભાઈ આંબલિયા કિસાન નેતા છે, એને એ બાજુના દ્વારકા પંથકના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ બનાવ્યા એટલે ઈર્ષા થઈ કે અમને કેમ નહીં, દુનિયા જિંદગી આખી અમે કોંગ્રેસને સમર્પિત કરી, અમારો મેળ ન પડ્યો અને તમે પાલભાઈ આંબલિયાને બનાવ્યા. એટલે એક અંદરખાનેની રીહ ઈ પણ હોય અને બાકીની રીહ છે અત્યારે વિક્રમભાઈ માડમ પાસે દુનિયાભરના કામકાજ છે આર્થિક, એટલે એને અમથો ટાઈમ નથી ને કોણ પીંજણ કરે. એક જમાનામાં શું હતું, ધારાસભ્ય બની જાય એટલે સત્તા તંત્રની ઉપર એની થોડીક પકડ રહે પોતાની, સમાજનું તો નામ હોય છે. હવે વિક્રમ માડમ પોતે જ એક સરકાર જેવી સ્થિતિમાં છે જામનગરમાં, એટલે એને હવે કોઈ ખેસની જરૂર નથી, કોંગ્રેસ કે આમ આદમી કે ભાજપ. એ પોતે જ એક સત્તાધીશ છે એમ કહો તો ચાલે.
પૂનમબેન માડમ ઈ પણ ઈ જ છે, પરિમલ નથવાણી ઈ છે. ઈ રાજ્યસભામાં જઈ પરિમલ નથવાણી એને કેનું ભલું કરી દીધું. એની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને કાંઈ ન થાય અને બધી અંદરની વાત જાણવા મળે અને એ પ્રમાણે દાવ લગાડવા થાય. આ જ ધંધો છે. રાજ્યસભાને તો અભડાવી છે અમુક લોકોએ. તો રાજ્યસભા તો ખરેખર ઉપલું ગૃહ ગણાય. સારા સારા માણસો જે આવે તો જગતનું કલ્યાણ થાય, કારણ કે લોકસભામાં ચૂંટાઈને આવે, રાજ્યસભામાં તો પસંદગી કરવામાં આવે. પણ હવે ન્યા પણ આવા પરિમલ નથવાણીઓ છે. એક જમાનામાં વિજય માલ્યા હતા, બોલો, એ રાજ્યસભાના સદસ્ય હતા. જ્યાં લતા મંગેશકર હોવા જોઈએ, અબ્દુલ કલામ હોવા જોઈએ, ડોક્ટર મનમોહનસિંહ હોવા જોઈએ, સેમ પિત્રોડા હોવા જોઈએ, રઘુરામ રાજન હોવા જોઈએ, એને બદલે વિજય માલ્યા ને તમે જુઓ તો એ બધા પરિમલ નથવાણી ભલે નહીં ગમે એટલું એની પાસે માર્કેટિંગ પૈસા છે એટલે ગોઠવણ કરે છે. બાકી વાતમાં કઈ માલ નથી. એને કોઈ જામનગરમાં એક ગલી ખોચરાને ક્યાંય રોડ રસ્તો બનાવી દીધો નથી. એમને પોતાની કંપનીને મજા કરાવે છે અને ત્યાંથી વાત લીક થાય ઉપરથી દિલ્હીથી તો કંપનીના ફાયદામાં હોય એવું કરે અને મજા કરે. એટલે હવે વિક્રમ માડમે જે રીતે નિવૃત્તિ જાહેર કરી એવી રીતે ગુજરાત એટલે સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ જે છે એ પણ કોંગ્રેસને બાય બાય ટાટા કરશે જો સારી પોઝિશન હજી નહીં મળે તો. અને હવે એવી સંભાવના બહુ ઓછી છે. મેઇન 2 પોસ્ટ હતી ભરાઈ ગઈ, તુષાર ચૌધરી, અમિત ચાવડા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં કોઈને કાંઈ પણ વાતચીત કરવી હોય કે ગુજરાતનું કંઈક હાલ હવાલ પૂછવો હોય તો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી જે છે એ પૂછશે કોને? અમિત ચાવડા, તુષાર ચૌધરીને, બીજા કોઈને નહીં. એટલે સરવાળે તમને કહું તો કોંગ્રેસે આ પગલું ભરીને નવસર્જનને બદલે વિસર્જન તરફની યાત્રા શરૂ કરવી એવું લાગે છે.